ભરૂચ ખાતે ભારત આદિવાસી પાર્ટીના આગેવાનો દ્વારા ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે। આવેદનપત્રમાં તેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તેમજ અનુસૂચિત જનજાતિ વિસ્તારોમાં લાગુ પડતા વન કાયદાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। આવેદનપત્રમાં જણાવાયું છે કે અનુસૂચિત વિસ્તારોમાં આદિવાસી સમાજના જમીન અને જંગલ પરના પરંપરાગત અધિકારોનું રક્ષણ થવું જોઈએ। સાથે જ વન અધિકાર અધિનિયમ 1927, 1980 અને 2006 સહિતના કાયદાઓની સમીક્ષા કરી 5મી અનુસૂચિ હેઠળના વિસ્તારોમાં આદિવાસી સમાજને ન્યાય મળે તે માટે યોગ્ય નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે। ઉપરાંત દેશના તમામ રાજ્યપાલોની બેઠક બોલાવી આ મુદ્દે ચર્ચા કરવા તેમજ આદિવાસી સમાજના બંધારણીય અધિકારોનું રક્ષણ થાય તે માટે કેન્દ્ર સરકાર જરૂરી પગલાં ભરે તેવી માંગ પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે। ધારાસભ્ય 147 મત વિસ્તારના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ખોટી રીતના જે સંડોવવામાં આવ્યા છે એ એટલા માટે કે વારંવાર આદિવાસી ભાઈઓના કોઈ પણ પ્રશ્ન હોય ત્યાં એ ચૈતરભાઈ વસાવા પહોંચી જાય છે અને એ સાચું કામ કરે છે। એટલા માટે જે તે સત્તા પર ભારતીય જનતા પાર્ટી બેઠી છે એમને ગમતું નથી, એટલા માટે એમને મિસગાઈડ કરે છે। એટલે એસસી, એસટી, ઓબીસી એન્ડ માઇનોરિટી આ ઓબીસી સમાજ આ બધાએ એક થઈને જન આંદોલન કરવું પડે, કાં તો આ આવેદનપત્ર આપવામાંથી જો ચૈતરભાઈને જામીન ના મળે તો ભારત દેશ બંધનો પણ એલાન આપીશું બામસેફ સંગઠન તરફથી અને રાષ્ટ્રીય આદિવાસી એકતા તરફથી અને બીએમપી પાર્ટી તરફથી। કેમ કે આદિવાસી સમાજને શું આ સરકાર જંગલી સમજે છે, શું જાનવર સમજે છે? વારંવાર તમે ખોટી રીતના કેસ કરો છો, જે તે વ્યક્તિઓ પર સત્તા પર હોય એમને પર બી કેસ કરો છો, સામાજિક માણસ પર બી કેસ કરો છો। મન ફાવે તેમ મરજી મુજબ તમે બંધારણને નહીં માનતા, સંવિધાનને નહીં માનતા। એટલે તમને ચેલેન્જ આપીએ છીએ કે જો ચૈતરભાઈ વસાવાને ટૂંક સમયમાં તમે જામીન ના આપો તો ભારત બંધનું પણ એલાન આપીશું। જય આદિવાસી, જય સંવિધાન।